એટલે તું ફરવા જવાની ને તમે બહાર જવાનું એટલે પૈસા આપું તને વાપરવા ના રે ના લઈ આવે એવું છે એવું હોય કે ઘરની વહુ ફરવા જાય ને તો પૈસા આપે એને વાપરવા હાઈ ફાઈવ હાઈ ફાઈવ હાઈ ફાઈવ હાઈ ફાઈવ હાઈ ફાઈવ હાઈ ફાઈવ નીચા માથા ના ઉપર કરી દેશે હાઈ ફાઈવ હાઈ ફાઈવ વિધિ શું કરત છે હા જો ઓ બાપરે મમ્મી શું કરવાનું ઓ બાપરે ચાલો ઉભા કઈ નહીં થઈ ગયો હાથ હાથ તો તમે થઈ ગયું જબરું બીવે મારા મમ્મી ઈવાન જો તારા બા જો શું કરો છો? થઈ ગયું હવે ફિનિશ જો આટલા બધા ઓ માં મમ્મી લી રૂમાલ પડી ગયો અહીં કેમ રહ્યું તમારું ખાલી એક એક ઇન્જેક્શન છે ઓપરેશન નહીં ઓપરેશન નહીં વિધિ શું કરાવે છે આવે અલગ અલગ વેક્યુટીમાં ટ્રાન્સફર હા ડાયાબિટીસ બધું એ ટેસ્ટ કરવાનું એમ જઈ જશે રિપોર્ટ આ મારા મમ્મી છે મમ્મી કે મતલબ બધા મોરું ખાય છે તમે 9 વાગે નાસ્તો ડાયાબિટીસનો રિપોર્ટ આપવાનો હતો ને હા એટલે ઇન્જેક્શન કર્યું અત્યારે એમ સવારે કમ ભૂખી પેટ ના થાય ભૂખા પેટે જ કરવાનો હા પછી કેટલા વાગે આપણા જવાનું છે પછી 12 વાગે ખાઈ લેવાનું હા ખાઈને 2 કલાકે આપવાનો એટલે આપણે તઈ હોસ્પિટલ જવાનું છે 2 વાગે એમ વાગે. હવે અમે 2 વાગ્યા અને તમે શું ખાશો દાળ ભાત શાક રોટલી એટલે નોર્મલ ખાવાનું એમ હમ એટલે ખબર પડે પડે હા હા બરાબર અને આ મારા સોનલ માસી છે સોનલ માસી શું કરો છો પછી કઈ જવાનું હા એટલે મારા સોનલ માસી તારે ઉતાવળ છે કેતર જવાનું છે અને પેલા મજૂર માનસ તઈ ઊભા રાખ્યું હા એને રમેશ કાકા કેમ છો આ રમેશ કાકા સોનલ માસી નું પતિ કેવું જો અને મારા ઈવો અહીંયા મારા ઈવો ગુડ મોર્નિંગ ઈવન અમારા ઈવો છે ને ઓલરેડી ખાઈ લીધું સેરેલાક ઓલરેડી આપ્યું નાયા છે ઓલરેડી હવે થોડી વાર ઊંઘાડવાનું ઈવાન કેમ છો સ્માઈલ તો કરો બેટા સ્માઈલ કરો સ્માઈલ લાઈક થોડુંક જ છે એટલે નહીં દેખાતું બરાબર સ્માઈલ તો કરો યાર બસ ચીક ચીક ચિંગ ચિંગ ચીક ચિંગ ચિંગ હવે છે ને અમે ઓલરેડી કામ પતાવવાનું છે માસી આવશે આવે પછી અમે ખાવાનું પછી સીધું હોસ્પિટલ જવાનું બંધ્યા ત્યાં વગર અમે રહીશું કેમ અઠવાડિયું લે જો હું કહેવા માંગત મારો મમ્મી જો આ બતાવો મારો મમ્મી ચાલુ થઈ ગયું ડ્રામા શું કહો છો તમે અઠવાડિયું ઈવાન વગર કેવી રીતે રહેવાનું ઓલું ગમે છોકરા વગર કેમ બેઠું ખબર છે મારા મમ્મી નાના પારસ બહાર લઈ જવાનું ઈવાને ખબર છે કારણ શું છે એક જ વાર એના છોકરો ના મળે એમ કેવું મામી કઈ નહીં ભૂલી જાય ને પછી યાદ પાડવાનો તમને રોજ ફોન ને કરું વિડિયો કોલ એ તમારું બીક લાગે છે ને ઈવન તમને ભૂલી જાય હે ને ના ભૂલે તો ના પણ જોયા વગર ચાલે ના એમ જીભ ના ચાલે હે ને મારા હોત જીભ ના ચાલે ને એટલે મેં લઈ જવું છે મારો જીવ ના ચાલે તો કેવું કરું તો તમે આવજો એવું કરો એવું છે મારા મમ્મીએ ઈવાન જોડે આ રહેવું છે પણ ઈવાન ફરવાનું છે એક અતવારિયું અને અમારા પાર્કિંગ ચાલુ થઈ ગયું તૈયાર છે પછી બતાવું તમને બધા
ચાલો તાતા કર દો તાતા જરાય ગમે ના ખબર. ગમે કોઈ ના ગમે હવે ડીંગલું આવી ગયો ને આપણી ઘેર મમ્મી ડીંગલું આવી ગયો એટલે ના ગમે. ના ગમે એન વગર એના નથી ને હોનું લાગે છે ઘરે એટલે તમે જોઈ જોતા જોડે લઈને જાઓ છે એની. મારા મમ્મી અલગ અલગ ગામ જવાનું ને બધાને મળવા ઈવાને લઈ જવું શ્રા કરવા એને નહીં ગમતો ઈવાન વગર ચાલો તા જઈએ ઈવાન તાતા ઊંઘારી દો તને ઊંઘી જાઉં કે રમચ નકરા કરશ ચાલો તા બાય બાય તાતા કર દો તાતા બાય બાય હાય વેટ અરે યાર મારો છોકરો ઉતી ગયો છે બસ આટલી વારમાં ફિનિશ સ્લીપિંગ ઓ બાપરે શું કદું તું શું કદું જાનુ કશું નહીં કશું નહીં કદું No. બહુ નકરા કરસ હે મેં સક્કરટેટીનો જ્યુસ પીશે ઓકે ને હા સકરટેટી જ્યુસ પીશે જાનુ તમારું બધું કપડા તૈયાર થઈ ગયું ઓ રેડી થઈ ગયું રેડી છે જો આપણા બતાવું આ શું આપણા તૈયાર કરી દીધું પછી હા કે ઈવાનનું પણ રેડી થઈ ગયું છે અ, હે ને ઈવાન ઈવાન રેડી છે તમે હા હી ચોર હાથ એના હાથ ચોર દાંત આવી ગયા છે ને હા. એટલે કરે છે બતાય બસ Please. તે તીત બતાવ ઈવુ ના, એ દાંત નહીં બતાવ ને બતાવું. દાંત બતાવ મમ્માને બહુ ચાલો નકરા કરાશ ના હા ચાલો તાતા ધ્યાન નહીં આપ્યું Ignore. બાય બાય ઈવા ઇગ્નોર હાઈ ફાઈ કરો મમ્માને હાઈ ફાઈ કરો ઈવાન મમ્માને હાઈ ફાઈ કરો ને અમે અહીંયા જ છું મેં અહીંયા જ છું મમ્માને હાઈ ફાઈ કરો ચાલો હાઈ ફાઈ જો High five. હાઈ ફાઈવ ઈવાન આ બાજુ જો ઈવાન હાઈ ફાઈવ હાઈ ફાઈવ હાઈ ફાઈવ ઈવાન હાઈ ફાઈવ હાઈ ફાઈવ જબ્બા નીચે તો કરતો તો ઘડીએ ઈવાન મેં તને પછી લઈશ પહેલા હાઈ ફાઈવ કર ચાલ હાઈ ફાઈવ ઈવાન હાઈ ફાઈવ કર પેલા મમ્મા High five. મમ્મા ગસ ઈવાન હાઈ ફાઈવ કર પેલા બેટા હાઈ ફાઈવ હાઈ ફાઈવ No, he was doing properly. When I say high five, he raises his hand like this. હાઈ ફાઈવ ka muna હાઈ ફાઈવ ઓકે આઈ વિલ ટેક યુ હાઈ ફાઈવ ka muna High five કરો ચાલો high five. ઈવાન બેટુ high five. આ બાજુ જો લે એ બાજુ બેહી જા મમ્મા જો બેહી જા બસ ઓકે હાઈ ફાઈવ બસ ઈવાન high five. earlier he is teaching Ivan what happened you want to be with mommy No, he is shy with camera. That's why, Hmm. because before he was doing properly, whenever I say high five, he will raise his hand like this and do this. like batai Look. like batai you Ivan, sit Betu. Ivan can sit properly by his own also Ivan. okay Ivan High five. Yay! yay Ivan. High five. Ivan high five foy jo foy High foy five. Ivan. High five. નહીં લઉં તને લઉં નહીં મેં high five pela ચાલો હાઈ ફાઈવ કરો યે હાઈ ફાઈવ કર્યું કે ના કર્યું? ઈવાન high five છે હાઈ high five ફાઈવ કરે છે ને? એવું હાઈ ફાઈ ચાલો હાઈ ફાઈ high five કરને અરે વાહ હાઈ ફાઈવ હાઈ ફાઈવ હાઈ ફાઈવ ઈવાન હાઈ ફાઈવ High five. હાઈ ફાઈવ 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 નીચે આમ હાથ અને આમ ઉપર કરી દેશે હાઈ ફાઈવ હાઈ ફાઈવ
ઈવાન હાઈ ફાઈવ. હાઈ ફાઈવ. ઈવાન પેલું જોઈ લીધું ઈવાન ઈવાન. હાઈ ફાઈવ કરો હાઈ હાઈ ફાઈવ ફાઈવ. હાઈ ફાઈ ઈવાન ઈવાન આ બાજુ હાઈ ફાઈ લે ને અરે વાહ હાઈ ફાઈવ. ફોઈ 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 હાઈ ફાઈવ કરો લે હાઈ ઇલેનને પૈસા આપવાના છે ને જવાબ કરવા તો બૂમ પાડ ને ઇલેનને ધીમેથી બૂમ પાડજે નહીં તો આ ઉઠી જશે. ઇલેન ઓ ઇલેન બોલો આલે એટલે તું ફરવા જવાની ને શેની બહાર અમે બહાર જવાનું હા એટલે પૈસા આપું તને વાપરવા ના રે ના લઈ આવે એવું એવું છે એવું હોય કે આપવા પડે. ઘરની વહુ ફરવા જાય ને તો પૈસા આપે એને વાપરવા ખાલી. એવું તમારા કદી તું કમાતી હોય તોય આપે, ના કમાતી હોય તોય આપે, એવું હોય. એવું ના હવે એવું પપ્પા મને ખેતર શરમ ગયા લાગે છે. સારું ટ્રેડિશન છે ને ઇન્ડિયાનું. આવું છે ફિલિપિન્સમાં? ના કદાચ નહીં નહીં ને, મને નહીં તો ખબર. ઇન્ડિયામાં આવું હોય. એવું છે પપ્પા હા. ખેતર ગયા છે એટલે મેં એકલી આપી મને શરમ લાગે લે ને હવે જાનો આપણે છે ને 1 મહિના 3 વખત ફરવા જવાનું એટલે મમ્મી પૈસા આપ કરે. 10,000 થેન્ક યુ મમ્મી જો આ કેવું મસ્ત ટ્રેડિશન છે યાર તો મિલનને નહીં આપવાના? નહીં ના, મિલાને નહીં, છોકરાને થોડા આપવાના. ખાલી આ માટે છોકરી આપવાના હા, છોકરાને ના આપે, ખાલી છોકરીઓ વહુઓને, છોકરીને ને વહુને જ આપે. મારા તો મિલા તમે લોકો ફિલિપિન્સ જાવ દર વખતે તો મામા ને મામી તને નહીં આપીને જતા? હા. દર વખતે જાવ તો દર વખતે આપે છે ને તને? એ વખત હોત મેને જોયા મામા ને મામી આપે, બા દાદા આપે છે ને તને? હા હા, એવું. એટલે મને વિચારતી હતી કે મને બહુ આપે છે અમુક મેં જાય ને તઈ દર વખત આપે છે. 6 મહિને જાય તો 6 મહિને ય આપે એટલે તને. મને બહુ ગમત થઈ જવાનું એ છોકરી તને છોકરી કરી છે ને એ લોકોએ, હા, એટલે છોકરીને આપે એમ એવું. ફરવા જવું પડશે બધા ના કઈ નહીં પણ કરાકર થેન્ક યુ મમ્મીને ટાલ પડી જશે તો 3 મહિને ફરવા જઈશ તાર. જાનું છે વાર આપવું પડશે ને જાનું તમારે. આપીશ ને. હા, બસ તા. ચાલો બહુ મસ્ત ટ્રેડિશન છે યાર કરાકર તમે થેન્ક યુ જાનું મમ્મી Google Pay માં આપીશ. હા બસ તા ચાલો થેન્ક યુ મમ્મી બહુ મસ્ત કોણ છે? ખુશી ફૂલ છે. તું વગાડતા આવડે જ? આવડે જ તને? નહીં નાનપણમાં
વાળો ગુણ